તો ચાલો આજે આપણે સીધી જ વાત પર આવીએ। આજે આપણે સૌની માનીતી અને બહુ જાણીતી એવી ક્લાસિક ગુજરાતી વાર્તા ચતુર કાગડો એની પર એક ઊંડી નજર કરવાના છીએ। અરે હા, મને ખબર છે કે આ તો બાળપણની વાર્તા છે, પણ આજે આપણે એને ખાલી એક સામાન્ય બાળ વાર્તા તરીકે નથી જોવાની। ખરેખર તો આ વાર્તા અશક્ય લાગતી પરિસ્થિતિઓનો સામનો કેવી રીતે કરવો એની એક બહુ જ મજબૂત અને ઊંડી સમજ આપે છે। આ એક એવા અથાક પ્રયાસની સફર છે જે આપણને ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ રસ્તો શોધવાની જબરદસ્ત પ્રેરણા આપે છે। હવે જરા વિચારો, જ્યારે માત્ર સખત મહેનત પૂરતી ન હોય ત્યારે શું થાય છે? આ એક બહુ જ મોટો પ્રશ્ન છે, અને આ જ પ્રશ્ન આપણી આજની વાર્તાના બરાબર કેન્દ્રમાં છે। ઘણીવાર એવું બને છે કે આપણે જીવતોડ મહેનત કરીએ, પણ માત્ર શારીરિક શક્તિ કે અંધાધૂંધ પરિશ્રમથી સમસ્યાનો ઉકેલ નથી આવતો। ખાસ કરીને જ્યારે સામે ઊભેલી મુશ્કેલીઓનો પહાડ બહુ જ વિશાળ હોય ને, ત્યારે ખાલી મહેનત કામ નથી આવતી। આ વાર્તા આપણને એ જ શીખવાડે છે કે જ્યારે સીધા રસ્તા બંધ દેખાય ત્યારે નવો માર્ગ કઈ રીતે શોધવો। વાર્તાની શરૂઆત જ એકદમ ગંભીર પરિસ્થિતિથી થાય છે। પાણીની ભયંકર શોધ, અને એ પણ કાળઝાળ ગરમીમાં। જરા કલ્પના કરો, પરિસ્થિતિ કેટલી હદે જીવલેણ છે। ઉનાળાના એ કાળઝાળ દિવસો, આકાશમાંથી જાણે આગ વરસી રહી છે, અને બિચારો કાગડો ઉડતો ઉડતો ઘણે દૂર નીકળી ગયો છે। આજુબાજુ કોઈ નદી કે તળાવનું તો નામો નિશાન નથી, અને તરસના કારણે એનો કંઠ એકદમ સુકાઈ રહ્યો છે। પાણીની શોધમાં આમ તેમ ભટકતો કાગડો સાચા અર્થમાં જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો। આના પરથી સમજી શકાય છે કે વાર્તાની પહેલી જ ક્ષણથી આ સંઘર્ષ કેટલો મોટો છે। અને પછી આવે છે વાર્તાનો બીજો પડાવ, એક અગમ્ય લક્ષ્ય। કોઠી તો મળી, પણ નિરાશા સાથે। આમ તેમ ભટક્યા પછી અચાનક કાગડાની નજર દૂર પડેલી એક કોઠી પર જાય છે। હવે આ ક્ષણ વાર્તામાં લાગણીઓના કેવા જબરદસ્ત ઉતાર ચઢાવ લાવે છે તે સમજવા જેવું છે। એક તરફ અપાર આનંદ છે, કાગડાને થાય છે કે હાશ, મારી લાંબી ઉડાન અને મહેનત આખરે ફળી ગઈ। તે ફટાફટ કોઠી પાસે પહોંચે છે, પણ બીજી જ પડે ભારે નિરાશા। કેમ? કારણ કે કોઠીમાં પાણી તો છે, પણ એ એટલું બધું નીચે છે કે ત્યાં પહોંચવું અશક્ય છે। કાગડાએ પાણી પીવા પોતાની ડોક લંબાવી, ખૂબ ઊંચો નીચો થયો, પણ એની ચાંચ પાણી સુધી પહોંચી જ ના શકી। આ આપણને ચોખ્ખું બતાવે છે કે કોઈ નક્કર આયોજન વિના માત્ર શારીરિક મહેનત કરવી એ સાવ નકામી સાબિત થઈ શકે છે। પણ અહીંથી જ રમત બદલાય છે। હવે આવે છે ચતુરાઈ અને રણનીતિનો સંગમ, વાર્તાનો સૌથી નિર્ણાયક વળાંક। આટલી મોટી નિરાશા સામે હાર માની લેવાને બદલે કાગડો એક બહુ જ સ્માર્ટ નિર્ણય લે છે। તે માત્ર પોતાની તાકાત પર આધાર રાખવાને બદલે બુદ્ધિ દોડાવે છે। એની આ અદ્ભુત રણનીતિને આપણે 3 ભાગમાં વહેંચી શકીએ। પહેલું, આસપાસનું બારીક નિરીક્ષણ। એની નજર બાજુમાં પડેલા કાંકરાના ઢગલા પર પડે છે, અને એના મનમાં એક ઝબકારો થાય છે। બીજું, એક સચોટ રણનીતિ બનાવવી। એ વિચારે છે કે જો હું આ કાંકરા કોઠીમાં નાખું તો પાણી ચોક્કસ ઉપર આવશે। અને ત્રીજું, સખત મહેનત કરવા માટેની કટિબદ્ધતા। કારણ કે તરસે મરવા કરતાં કંઈક યુક્તિ અજમાવીને મહેનત કરવી 1000 ગણી સારી છે, ખરું ને? આ બતાવે છે કે ગમે તેવી નિરાશાજનક પરિસ્થિતિ હોય, એને એક સ્માર્ટ યોજનાથી કેવી રીતે બદલી શકાય છે। યોજના તો બની ગઈ, પણ હવે વાત આવે છે ધીરજ અને ખંતની। આ કોઈ નાનું સૂનું કામ નહોતું। એકવાર રણનીતિ નક્કી થઈ ગઈ પછી એનો અમલ કરવો એ સાચે જ અથાક પરિશ્રમ માંગી લે એવું કામ હતું। જરા વિચારો કે આખી પ્રક્રિયા કેવી રહી હશે। પહેલી મિનિટે એ ચાંચમાં એક કાંકરો ઉપાડે છે અને કોઠીમાં નાખે છે। પછી તો વારાફરતી ઉડીને કાંકરા લાવવાનો સિલસિલો શરૂ થાય છે। 10 મિનિટ થઈ, સતત ઉડાન અને અસંખ્ય પ્રયાસો, અને 50મી મિનિટ આવતા સુધીમાં તો અરે બાપરે! જેમ જેમ કાંકરા કોઠીમાં પડતા ગયા તેમ તેમ પાણી ધીમે ધીમે કાંઠા સુધી ઉપર આવતું ગયું। વિચારો, આ કેટલી થકવી નાખનારી અને કંટાળાજનક પ્રક્રિયા હશે। છતાં પણ તે હાર ન માનવાની અને સતત પ્રયાસ કરતા રહેવાની જબરદસ્ત શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। અને આખરે આટલી મહેનત પછી આવે છે અંતિમ વિજય, ધીરજનું મીઠું ફળ। સમય જતાં આ સતત અને થકવી નાખતા પ્રયાસોનું અંતે કેવું મીઠું ફળ મળે છે, અહીં આ વાર્તાનો સૌથી મહત્વનો મુદ્દો છુપાયેલો છે। જ્યાં ચતુરાઈ અને મહેનત બંને સાથે હોય ત્યાં ગમે તેટલું અઘરું કામ પણ ક્યારેય અઘરું રહેતું નથી। કાગડાએ પોતાની ચાંચ પાણીમાં બોળી, ધરાઈને પાણી પીધું, પેટ ભરીને પોતાની તરસ છિપાવી અને એકદમ ખુશ થઈને આકાશમાં ઉડી ગયો।
આ દ્રશ્ય એકદમ સ્પષ્ટપણે સાબિત કરે છે કે જો તમારી સખત મહેનતની સાથે તમે યોગ્ય ડહાપણ અને ચતુરાઈ ઉમેરો તો દુનિયાની કોઈપણ અશક્ય લાગતી પરિસ્થિતિ શક્ય અને એકદમ સરળ બની જાય છે. તો આજે છૂટા પડતા પહેલા એક બહુ જ શક્તિશાળી પ્રશ્ન હું તમારા માટે મૂકીને જાઉં છું. જ્યારે પણ જીવનમાં સૌથી ઊંડી કોઠીઓનો એટલે કે સૌથી મોટી અને જટિલ મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવે ત્યારે શું માત્ર મહેનત કરીને થાકી જ જવું જોઈએ કે પછી સફળતા મેળવવા માટે આજુબાજુ પડેલા એ નાના કાંકરા અને યુક્તિઓ શોધવી જોઈએ? યાદ રાખજો, સાચો વિજય હંમેશા પ્રયાસ કરતા રહેવાની જીદ અને કંઈક અલગ રસ્તે વિચારવાની ચતુરાઈ આ બંનેની જ માંગ કરે છે.